ટેટ 1 માં રાષ્ટ્રીય NEP 2020 માંથી પૂછાયેલો એક પ્રશ્ન થોડોક લાંબો છે પણ સમજવો જરૂરી છે ભાઈ, છેક સુધી બનેલા રહેજો. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હેઠળ પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણના તાલીમી કાર્યક્રમોનું નિરીક્ષણ કોના દ્વારા કરવામાં આવે છે? ઓપ્શન છે GCRT, તાલુકા શિક્ષણ સમિતિ, ક્લસ્ટર રિસોર્સ સેન્ટર અને બ્લોક રિસોર્સ સેન્ટર. આ બધાની માહિતી આપણા વિડીયોઝમાં જોવાના છીએ. તો એ પહેલા જવાબ કહી દઉં. જવાબ તમારો આવશે GCRT ભાઈ. બરાબર છે કે પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણના તાલીમી કાર્યક્રમનું નિરીક્ષણ GCRT દ્વારા કરવામાં આવે છે. હવે આ GCRT શું છે, NCRT શું છે, પછી બ્લોક રિસોર્સ સેન્ટર શું છે, એની આપણે એક શોર્ટમાં માહિતી લઈએ. તો સૌ પ્રથમ હું કહી દઉં તમને NCRT. હવે જો NCRT છે ને રાષ્ટ્રીય કક્ષાએ હોય ભાઈ. NCRT નું ઘણીવાર ફૂલ ફોર્મ પણ પૂછાય છે પરીક્ષામાં. તો એનું ફૂલ ફોર્મ થશે નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. બરાબર છે. અને એ આખા ભારત દેશની સૌથી સર્વોચ્ચ શૈક્ષણિક સંસ્થા છે. એનું મુખ્ય મથક નવી દિલ્હીમાં છે. દેશભરની શાળાઓ માટે, આખા દેશની ભાઈ, ભારતના આખા દેશની જે શાળાઓ છે એ શાળા માટેનો અભ્યાસક્રમ છે NCRT દ્વારા નક્કી થાય છે. અને આપણે જે કહીએ છીએ કે ભાઈ NCRT GCRT તૈયાર કરીને જાજો, તો એ જ NCRT છે. અને પાઠ્યપુસ્તકો પણ એ જ તૈયાર કરે છે. અને CBSE છે એ આ બોર્ડ દ્વારા જ તૈયાર કરેલા પુસ્તકોને ફોલો કરે છે ભાઈ. અને આનું કામ શું છે તો કે શિક્ષણની ગુણવત્તા સુધારવાનું છે, નવા સંશોધનો રિસર્ચો કરવાનું છે અને શિક્ષકોને તાલીમ આપવાનું છે. પછી આવે છે GCRT. GCRT આપણું સેમ આ જ કામ ગુજરાત લેવલે કરે છે. સેમ ફૂલ ફોર્મ થશે આગળ નેશનલની જગ્યાએ ગુજરાત લાગી જશે. ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સેન્ટર. આ સંસ્થા છે રાજ્ય કક્ષાએ કામ કરે છે. એનું વડું મથક આપણા ગાંધીનગર, આપણા પાટનગરમાં આવેલું છે. અને ગુજરાતની પ્રાથમિક અને માધ્યમિક શાળાના પાઠ્યપુસ્તકોને અભ્યાસક્રમ નક્કી કરવાનું આ કામ કરે છે. અને ગુજરાતના શિક્ષકો છે એને ટ્રેનિંગ આપવાનું કામ પણ, મૂલ્યાંકન કરવાનું કામ પણ GCRT દ્વારા કરવામાં આવે છે. થર્ડ વન આવે છે BRC. BRC એટલે થશે બ્લોક રિસોર્સ સેન્ટર અથવા તો કોઓર્ડિનેટર. અને આ BRC તાલુકા કક્ષાએ કામ કરશે. બરાબર. તો તાલુકા કક્ષાએનું કામ શું છે તો કે એ તાલુકાની વહીવટી અને શૈક્ષણિક સંસ્થા છે. આ એક તાલુકાની અંદર આવતી તમામ પ્રાથમિક શાળાનું મોનિટરિંગ શાળા દ્વારા કરવામાં આવે છે. અને મધ્યાહન ભોજન જેવી સ્કીમ, સર્વ શિક્ષા અભિયાન એટલે કે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા જેટલી પણ સ્કીમો છે એ એપ્લાય કરવાનું કામ છે BRC દ્વારા કરવામાં આવે છે. અને તાલુકાના શિક્ષકોને સ્થાનિક સ્તરે સેમિનાર અને ટ્રેનિંગનું આયોજન કરે છે. અને લાસ્ટ જે આવે છે એ છે તમારું CRC. CRC એટલે ગ્રામ્ય લેવલે જે કામ કરે છે એ કે 10 થી 12 સ્કૂલો હોય, એ 10 થી 12 સ્કૂલોનો સમૂહ છે CRC ની અંડરમાં આપી દેવામાં આવે છે. એનું નામ છે ક્લસ્ટર રિસોર્સ સેન્ટર અથવા તો કોઓર્ડિનેટર, જૂથ સંસાધન કેન્દ્ર એને આપણે ગુજરાતીમાં કહીએ. આ પાયાની ગ્રાઉન્ડ લેવલે કામ કરતી સંસ્થા છે. 10 થી 12 શાળાઓનું જૂથ હોય છે. અને એનું જે CRC કોઓર્ડિનેટર છે એ ની અંદર આ 10 થી 12 શાળાઓને આપવામાં આવે છે. અને એ CRC દ્વારા રૂબરૂ મુલાકાત, એની હાજરી અને શાળાની નાની મોટી જે પણ જરૂરિયાત છે પૂરી કરવાનું કામ એમના દ્વારા કરવામાં આવે છે. અને આ જે ડેટા છે ભેગો કરી BRC ને મોકલવાનું કામ પણ આમનું જ હોય છે. તો આવી જ રસપ્રદ માહિતી સાથે જોડાયા રહો જ્ઞાન એકેડેમી જુનાગઢ સાથે. નવી બેચ ટેટ 1 અને ટેટ 2 માટે શરૂ થઈ ગઈ છે ભાઈ. ડેમો સેશન છે તમારા 13/7 થી 16/7 સુધી રહેવાના છે. ટાઈમિંગ તમારો 3 થી 5 નો છે. નવી બેચ આપણી 13/7 થી રેગ્યુલર થઈ જશે 1 અને 2 બંને માટે. તો વધારે માહિતી માટે આપણી હેલ્પલાઇન નંબર પર કોન્ટેક્ટ કરો. જય હિન્દ, જય ભારત.